આણંદ બાદ સુરેન્દ્રનગરમાં વડાપ્રધાનનો પ્રચંડ પ્રચાર। વઢવાણમાં વડાપ્રધાન ગજવશે સભા। સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર બેઠક માટે કરશે ઝંઝાવાતી પ્રચાર। સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુ શિહોરા સામે ઋત્વિક મકવાણાનો જંગ। રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી મેદાને, તો ભાવનગરમાં ભાજપના નીમુ બાંભણિયા સામે આપના ઉમેશ મકવાણાનો જંગ છે। વઢવાણમાં વડાપ્રધાનની જંગી જાહેર સભાને લઈને જોરદાર ઉત્સાહ જોવા મળ્યો। સભા મંડપમાં પીએમને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। પીએમ મોદીની મુલાકાત પહેલા ક્ષત્રિય સમાજની નારાજગી દૂર કરવા ભાજપનો પ્રયાસ। રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાએ ટીવી9 સાથે ખાસ વાતચીત કરી કહ્યું કે હું ક્ષત્રિય છું અને હંમેશા ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ વખતે પણ ક્ષત્રિયો ભાજપ સાથે જ રહેશે। વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે। સુરેન્દ્રનગરમાં આજે સભાને સંબોધશે ત્યારે આપણી સાથે વાત કરવા માટે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ઉપસ્થિત છે। કિરીટસિંહ, જે રીતે પીએમ આવી રહ્યા છે, સભાને સંબોધન કરવાના છે, સુરેન્દ્રનગર માટે કેટલું મહત્વનું? આજે સુરેન્દ્રનગર જિલ્લામાં આમ તો અમારે ત્યાં 3 લોકસભા લાગે છે, એટલે સુરેન્દ્રનગર લોકસભામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ આવી રહ્યા છે ત્યારે ખૂબ જ કાર્યકર્તામાં ઉત્સાહ છે। બૂથથી લઈને કાર્યકર્તા છેક ગામડાના છેવાડાનો માનવી દરેક સમાજના માણસ મોદી મોદી કરે છે, એટલા માટે કે એમને વિકાસનો લાભ મળેલો છે। બધા જે સક્રિય કાર્યકર્તાઓ છે દરેક ટીમ વર્ક કરીને કામ કરે છે અને સમગ્ર ગુજરાતમાં 26માંથી 26 સીટો આવવાની છે, એમાં કોઈ શંકા નથી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 5 લાખ મતે જીતશું એવો દાવા। આ બેઠક ઉપર ઉમેદવાર બદલાયેલા છે। શરૂઆતમાં ઉમેદવારનો વિરોધ હતો, વર્તમાન પરિસ્થિતિ શું છે? વર્તમાન પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીની જ હોય। ભારતીય જનતા પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા ઉભો રહે તો પણ જીતે છે, મોટો ના માણસ હોય તો પણ જીતે, નાનો કાર્યકર્તા હોય એ પણ જીતે છે। ટિકિટ જેને પાર્ટી આપે છે એને ભાજપ જીતાડે છે। કિરીટસિંહ, અંતિમ સવાલ, રાજ્યમાં જે રીતે ક્ષત્રિય આંદોલને જોર પકડ્યું, સુરેન્દ્રનગરમાં પણ જે રીતે ક્ષત્રિયોએ વિરોધ કર્યો, 3 દિવસ પહેલા આપે પોતે પણ સભા સંમેલન કરી અને મંચ ઉપરથી ખુલીને ક્ષત્રિયોને ભાજપ સાથે રહેવાનું આહવાન કર્યું, શું લાગે છે મતદાન સુધીમાં આ નારાજગી કેટલી છે દૂર કરી શકાશે? વર્ષોથી જનસંઘ વખતથી ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે। આજે પણ ક્ષત્રિય સમાજના ભાજપના જેટલા હોદ્દેદારો છે, જે કાર્યકર્તાઓ છે, એ આજે ભાજપને જીતાડવા માટે મહેનત કરી રહ્યો છે। સુરેન્દ્રનગરમાં જે ક્ષત્રિય સમાજ છે એ આ વખતે ભાજપ તરફી વોટ કરશે લાગે છે આપને? બિલકુલ, હું ધારાસભ્ય તરીકે ક્ષત્રિય સમાજનો છું। મારા કાર્યકર્તા પણ, હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા ભારતીય જનતા પાર્ટીના સૌ મિત્રો કામ કરે છે અને ખૂબ લાંબી લીડથી ઉમેદવારને જીતાડવાના છે। ધન્યવાદ અમારી સાથે વાત કરવા માટે। તો હતા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા કે જે કહી રહ્યા છે કે વાત જો સુરેન્દ્રનગરની છે તો અહીંયા કોઈ પણ પ્રકારની નારાજગી નથી। ક્ષત્રિયોની વાત કરવામાં આવે તો ક્ષત્રિયો પણ અત્યારે ભાજપ સાથે છે અને જે લીડ નક્કી કરવામાં આવી છે તે લીડ સુરેન્દ્રનગરમાં મળશે। કેમેરામેન નવી સાથે કિંજલ મિશ્રા, ટીવી9 સુરેન્દ્રનગર।